સાંભળો, શાંતિથી સાંભળો. અમે સાંભળ્યા કે નહીં સાંભળ્યા? ધારાસભ્યને સાંભળ્યા કે નહીં સાંભળી? ચાલ બે શાંતિથી તું. ડેડિયાપાડાના ધારાસભ્યને આમંત્રણ ના આપતા ભરી સભાની અંદર ચાલુ સભાની અંદર કલેક્ટરને સવાલો સણસણતા કર્યા કે અમને કેમ તમે આમંત્રણ નથી આપતા, દર વખતે આવું કરો છો. આ શબ્દો છે ચૈતર વસાવાના. ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા આમ તો ચર્ચામાં રહેતા હોય છે. આજે એક સરકારી કાર્યક્રમ હતો શિક્ષણ લક્ષી અને તેમાં ચૈતર વસાવાને આમંત્રણ ન આપતા ચૈતર વસાવા ચાલુ સભાની અંદર કલેક્ટર અને ઘણા બધા અધિકારીઓને ખખડાવ્યા હતા અને સણસણતા સવાલો કર્યા હતા. ત્યારે ઉપસ્થિત ભરૂચના સાંસદ મનસુખ વસાવા પણ ત્યાં હાજર હતા અને મોટી સંખ્યાની અંદર લોકો પણ ત્યાં ઉપસ્થિત હતા. માહોલ આખો ગરમ થઈ ગયો હતો અને પછી ચૈતર વસાવાને બેસાડી દેવામાં આવ્યા હતા. તેમણે ભાષણ દરમિયાન જે સવાલો કર્યા હતા તેને લઈને હવે ખૂબ જ ચર્ચા ચાલી રહી છે. તો દર્શક મિત્રો, તમારું શું કહેવું છે કમેન્ટ કરજો, લાઈક કરજો, ફોલો કરવાનું ના ભૂલતા. આમંત્રણ આપવું જોઈએ ને તમારે. અમને તમે આમંત્રણ કેમ નથી આપ્યું ભાઈ? અમે ચૂંટાયેલા ધારાસભ્ય છે. અમને એક ફોન કોઈનો આવ્યો નથી. કલેક્ટર સાહેબની જવાબદારી છે. આ કોઈના કમલમના પૈસાથી કા બિલ્ડિંગ નથી બની ભાઈ. કોઈ તો પછી પણ સાહેબ અમે તમારી રિસ્પેક્ટ કરીએ છીએ સાહેબ. ને દરેક સરકારના કાર્યક્રમમાં હું હાજર રહું છું. ભારત ભાઈ ચલો શાંતિથી બેસી જાઓ, બધા બેસી જાઓ. એ ભાઈ બધા બેસી જાઓ, બધા બેસી જાઓ. ચાલો શાંતિથી બેસી જાઓ ભાઈ, આગળ નહીં, બેસી જાઓ શાંતિથી. ભાઈ સાંભળો, શાંતિથી સાંભળો. અમે સાંભળ્યા કે નહીં સાંભળ્યા? ધારાસભ્યને સાંભળ્યા કે નહીં સાંભળી? ચાલ બે શાંતિથી તું. ઉઠી નીકળી જાવ નહીં ગમતું હોય તો. ભારત માતા કી. ભારત ભાઈ તમે નીકળી જાઓ, બાજુ ઉભા રહો. ભારત માતા કી. વંદે વંદે. દેમોંગરા માતા કી. દેમોંગરા માતા કી. જય જય સીતારામ. આજે આપણા નર્મદા જિલ્લાનો ગૌરવ કહેવાય